વડોદરા ખાતે જાસ્મીન ચેરિટેબલ દ્વારા બીજી ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન તાંદળજા એકતા મંચ, સર્ક્યુલર ગુજરાત અને ઇન્ડિયા ન્યૂઝના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધાના 290 કરતા વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીમાં રજીસ્ટર કરાવ્યું હતું. સ્પર્ધા માંગ વિજેતા વિદ્યાર્થીઓનો નામ નીચે મુજબ છે. પ્રી કેજી કેટેગરી માંગ પ્રથમ ક્રમાંકે ઉજર દિવાન, દ્વિતીય ક્રમાંકે મીશા કે. પટેલ, તૃતીય ક્રમાંકે અનમ દૂધવાળાનો સમાવેશ થાય છે. જ્યારે ધોરણ પહેલી 3ની કેટેગરી માંગ પ્રથમ ક્રમાંકે તસ્લીમ શેખ, દ્વિતીય ક્રમાંકે ધ્યાના પટેલ અને તૃતીય ક્રમાંકે હબીબા બાલુવાળા અને ધોરણ ચોથી 6ની કેટેગરી માંગ પ્રથમ ક્રમાંકે સ્વરા એન. વોરા, દ્વિતીય ક્રમાંકે નિર્જા નાયક અને તૃતીય ક્રમાંકે શયાન મંસૂરીનો સમાવેશ થાય છે. ધોરણ 7મી 9ની કેટેગરી માંગ લિયાના મહેતા પ્રથમ, શમિયા ઇરશાદ શેખ દ્વિતીય અને મોહમ્મદ જઈદ શેખ તૃતીય સ્થાને અને ધોરણ 10મી 12ની કેટેગરી માંગ માહેનુર ઇરશાદ શેખ પ્રથમ અને રાણા નિધિ જગદીશભાઈ દ્વિતીય સ્થાને આવ્યા હતા. તમામ વિજેતા પ્રમાણપત્ર, મેડલ, ટ્રોફી અને રોકડ રકમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. તમામ વિજેતાઓને જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા પ્રમુખ જાબીર હુસેન મલેક, મંત્રી ખલીલ શેખ, સામાજિક કાર્યકર્તા વસીમ શેખ અને સર્ક્યુલર ગુજરાતના તંત્રી શ્રી નજીર શેખ અને વૈભવ દ્રષ્ટિ અખબારના તંત્રી તેમજ જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય રાજેશ ત્રિવેદી દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવી હતી. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર.